તો ભાઈ તમારી દુકાન કેટલા વર્ષ જૂની છે? 7 વર્ષ જૂની. 7. સવારે કેટલા વાગે ચાલુ થાય તમારે? સવારે 7:30 વાગે ચાલુ થાય. શું શું વેચો છો એમ મેન વધારે? મેનમાં આપણે રટાડુ પૂરી, Okay. રટાડુ પૂરી, બટાકા પૂરી, બરાબર. પછી મેથીના ગોટા બનાવીએ, સવારે બનાવીએ, ખમણ ને સમોસા. એટલે આ કયા રસ્તા પર લોકેશન તમારું જે એકવાર કહેજો? લોકેશન આપણું કોરોડ માંડવી રોડ પર. કરોજ માંડવી રોડ પર ને? ખોજ ગામ. ખોજ ગામ. બરાબર. ને શું છે ભાવ? રટાડુ પૂરીના 500 રૂપિયા, બટાકા પૂરી સમોસાના 300 રૂપિયા. બધા કસ્ટમર દૂર દૂરથી આવતા છે ને? ક્યાં ક્યાંથી આવે? સુરતથી આવે, નવસારીથી આવે. મેન તમારી રતાવપુરી જ છે? હા, રટાડુ પૂરી ચંપલ પૂરીના નામે ઓળખાય. કઈ? ચંપલ પૂરી. ચંપલપુરી. ચંપલ. ઓકે, ચંપલપુરી ભાઈ. નવી વસ્તુ આવી ગઈ છે ચંપલપુરી. જેવું બારડોલીમાં પાત્રા છે એટલે ખોજમાં ચંપલપુરી મળતી છે. તો ભાઈ તમે ક્યાંથી આવ્યો છો ખાવા માટે? હું આ ખાવા માટે સુરતથી આવ્યો છું. એવું છે? શું ખાવા આવ્યો અહીંયા? અહીંયાની રતાળુ પૂરી અને બટાકા પૂરી બહુ ફેમસ છે? બહુ ફેમસ છે, બહુ. બતાવવાની કેવી છે? આ રતાળોની પૂરી છે. આ તો એકદમ ફૂલી ગયેલી, એકદમ પરફેક્ટ. યસ, તમે એકવાર આવજો જરૂર જરૂર. અહીંયા બહુ જ એટલે બહુ જ મસ્ત મળે છે. એનું લોકેશન કઈ જગ્યા છે ખાવાનું? એ તો અહીંયાનું લોકેશન છે ખોજ કડોદ, કરોજવા રોડ પર, બારડોલીવા રોડ પર. બારડોલીવાળા. ઓકે, તમે પણ આવો છો ખોજ પાર્ટી બાજુ તો અહીંયા જરૂર ટ્રાય કરો. અહીંયાની રતાળુની પૂરી, આ છે રતાળુવાળી પૂરી, હલો, આ છે બટાકાની પૂરી.